પપ્પા મમ્મી બોલે છે. પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ એમાં 100 રૂપિયાની ટિકિટ આવી ગઈ. સ્પેશિયલ ગેસ્ટ અહીંયા ઈસુ સ્કૂલ ચાલુ થઈ છે. હાજ હાજ હવે પછી હું પથ્થરો મારું એનું તો બહુ વેલ્યુ છે. હું પથ્થરો બગલર નહીં મારું પણ બગલેથી દૂર મારીશ તો બગલા ઉડે એટલે મસ્ત મજાનું સીન જોવા મળશે તમને લોકોને. વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મિત્રો ફરી એક નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે હું તૈયાર થઈ ગયો છું. જસ્ટ રનિંગ કરીને આવ્યો ને તરત થોડીક વારમાં તૈયાર થઈ ગયો છું. અને હા, નાયા વગર તૈયાર થઈ ગયો છું. આ આપણી થેલી, આની અંદર ટ્રાયપોડ છે ને બધું સામાન છે ને આપણી ગાડી રેડી છે. અને પપ્પા મને મૂકવા આવે છે સંતોડ સુધી, તો અમે જઈએ હવે. હું આ જર્સી પણ અંદર પહેરી લીધી છે અને આ બુસર ઉપર પહેરી લીધી છે ને હવે નીકળીએ. આ જર્સી તમને દેખાતી છે. જર્સી પણ કાઢવા રહ્યો નથી. ઉતાવળ છે, 8 વાગતા મારે પહોંચવાનું હતું ઘાટે, તો થોડો મોડો પડી ગયો છે. બોલો બોલો. દાદા સામું જોવે છે. બીજું પપ્પા મમ્મી બોલે છે. પહેલેથી બોલો. પહેલાથી શું બોલે છે? હેલો ગાઈસ એમ કે શરૂઆત. હેલો ગાઈસ. નયા બેન સુબહ में જાગી જાય છે 4 વાગે. દાદા પપ્પા મમ્મી બોલે છે. હેલો ગાઈસ એમ કે બેટા બોલ. હેલો ગાઈસ એમ કરો. હેલો ગાઈસ એમ કે. ઓ ગંગા ઓ એંગે આપકા ફોડ બેટા. અબ એવા પાડું વાછાડું ગંગરી પર તું નહીં બોલી. સો ગાઈસ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાઈ લીધું છે. હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાઈ લીધું છે ને હવે આપણે સંતોડ જવાના સીધા. અને સંતોડથી પછી બસમાં બેસી જતા રહે ને પપ્પા ઘરે આવતા રહેશે. અને મારો પેરેસ જો આખો હું ખાલી એટલી બધી ટાળ છે તો એના કારણે મોજા પહેરી લીધા છે. અને હવે ચાલો જઈએ. મોડું બાંધી દીધું છે, સેટઅપ કરી દીધું છે કમ્પ્લીટ. તો હા, આપણે બસમાં બેસી ગયા છીએ અને ટૂંક જ સમયની અંદર આપણે લીમખેડા પહોંચી જઈશું. લીમખેડા સુધીની બસ છે આપણી. તો ગાઈસ આપણી આ ટિકિટ આવી ગઈ છે 35 રૂપિયા. ગાઈસ આપણે પપ્પા ત્યાંથી જતા રહ્યા છે, સંતોડથી પાછા વળી ગયા છે. અને હું તરત જ બસ આવી ગઈ, તરત બસમાં બેસી ગયો. અને હવે લીમખેડા જઈને પાછી જાલોદની બસમાં બેસવું પડશે. તો હા ગાઈસ હવે લીમખેડા આપણે બસમાંથી ઉતરી ગયા છે અને ચાલતા જઈએ છીએ. આપણે જાલોદની બસ મળી નથી એટલે હવે લીમખેડામાં ચાલતા જવું પડશે ને છકડું પકડવું પડશે કે ઇક્કો બિક્કો ગાડી વાડી. તો હા, સવારનો માહોલ જુઓ ગાઈસ લીમખેડાની અંદર. આ બાજુ જુઓ ગાઈસ, આ બાજુ. તો ગાઈસ એના પછી ફરી પાછો રિક્ષામાંથી ઉતરીને બસમાં બેસી ગયો છે. બીજી બસ ખાલી દુધિયાથી મુનાવાણી સુધી. તો હા, અને એમાં 100 રૂપિયાની ટિકિટ આવી ગઈ. સો ગાઈસ આપણે બસમાંથી ઉતરી ગયા છે અને બસ હમણાં જ ગઈ. અને થોડું થેલીમાં બહુ વજન છે. અને સો ગાઈસ આજે અક્ષય મને 2-4 દિવસથી બોલાવતો હતો, હું આવતો ને તો અને આજે કિરાના આવવાથી અમે બધા બહુ ખુશ છીએ. રીટેક કરવું પડે ને. અને અમારા સ્પેશિયલ ગેસ્ટ અહીંયા કેમ જો મિલે પણ આપણે ત્યાં ઈસુ સ્કૂલ ચાલુ થઈ છે. હાજ હાજ અલેક્સા તારા વાળનું શું થયું? અલેક્સા સ્કૂલ ચાલુ થઈ ગઈ? અલેક્સા હાથ તો મિલાવો. અલેક્સા કશું નહીં આવે. દાંતણ કરવાનું પણ બાકી હતું તો હમણાં તરત ડાબા પર લેમડે છે દાંતણ પાડ્યું. અહીંયા દાંતણ લેમડાનું કરીએ કટ્ટા છાપરા બાજી જઈએ. તો હા ગાઈસ અક્ષય છાપરે જો મારી તો આજ તો અલગ ઓઢણી મારી. હા ત્યારે દરરોજ નવી ઓઢણી ઓઢવાની. હા, વિડીયો દરરોજ લોકો ભાડા હતા. આપણે ઘણા લોકો ભાડા હતા. પછી આપણે દરરોજ અલગ ઓઢણી ઓઢવાની. શું કેવું મારી? હા, નવું ગવલીન જઈએ ને સારું કરવાનું પણ એમ કહું બુનાને એક પરીક્ષા લવા દે. સારું મારી મમ્મી શું મળ્યું આ શું છે? બટાકા કાસરી. કોની સારું? તારી સારું, બધા સારું. સરસ, બટાકા કાસરી. તો ગાઈસ દાદીના નવા કિચનની અંદર બટાકાને કાસરી બની રહી છે મસ્ત મજાની. આ
આ જુઓ આ નજીકથી જોઈ લો નજીક. હજુ સુધી જાતે કોઈ છે માટે પહોંચવું છે. અત્યારે જ ગોહડું લઈ લીધું આપણે ઘઉંનું, અને અક્ષય ત્યાં સુધી મૂકવા આવે છે. અક્ષય ઘઉં ઉતારી ગાઈસ આપણે પોટલા અહીંયા ઉતારી દીધા છે. અક્ષય જતો રહ્યો છે ઘરે. સો ગાઈસ એના પછી આપણે અહીંયા ઘઉં વાવવાનું ચાલે છે. બહુ જોરો શોરો છે. ઘઉંની તૈયારી ચાલી રહી છે. આજુબાજુ ટ્રેક્ટર ચાલે છે. બહુ ટ્રેક્ટરનો અવાજ પણ તમને પેલી બાજુ પાણી મૂકવાનું ચાલુ છે એ જોવા બગલા. અને આ બાજુ આપણે અક્ષય બારીએ ઘઉં વાવે છે. આ જુઓ અક્ષય બારીએ ઘઉં વાવે તે આમ મસ્ત વાવે છે. અને ગાઈસ ઘઉં વાવવામાં એક ભૂલ થઈ ગઈ છે કે મેં એટલા બધા ઝાડા વાવી દીધેલા છે ને પેલી બાજુ, હવે ઉગે પછી ખબર પડે આમ ફૂલ ઝાડા. 2 થેલીઓ આખીઓ ઓનલીઓ તે પૂરીઓ કરી નાખ્યો ઘઉંનો. તો ગાઈસ હું ગોંગરું તો બગલા પણ નથી ઉડતા. જો એટલી હું ગોંગરું એનું કોઈ વેલ્યુ જ નથી. જો હવે પછી હું પથ્થરો મારું એનું તો બહુ વેલ્યુ છે. હું પથ્થરો બગલે નહીં મારું, પણ બગલેથી દૂર મારીશ તો બગલા ઉડે એટલે મસ્ત મજાનું સીન જોવા મળશે તમને લોકોને. અરે રે પાછા બેસી જા. બગલા થોડુંક ઉડી અને પછી પાછા બેસી જા. તો ગાઈસ એના પછી હું ઘરે આવી ગયો છું હવે ખાવા માટે. ઘઉં વાવા ગયા છે, ખેતરમાં ખેડાઈ પણ ગયું છે ઘઉંની ઉપર. અને આપણી પાસે ખાવાનું કાસરીની શાક, કાસરીને બટાકાનું શાક અને સાથે ઘઉંનો રોટલો. મારી ખાય છે ચટણી. મારી હોની ચટણી મારી હોની ચટણી સણની. સરસ. ગાઈસ એના પછી દાદા ઘરે ગયા છે મારી પાસેથી. અહીંયાથી દાદા મને ગોઠવી આપીને ગયા છે પાઇપ અહીંયા. તો હું પાણી વાળું છું અહીંયા ખેતરમાં. આ બાજુ બગલા છે મારી સાથે બહુ જ બધા બગલા છે. 3 ને 4 7 બગલા મારી પાસે અહીંયા છે. ગાઈસ ગાડી ત્યાં મૂકીને આવી ગયો છે અહીંયા પાણી વાળવા માટે ખેતરમાં. તો આ ફેરા તો હું ગાડી લઈને આવ્યો છું, ચાલતો નથી આવ્યો. અને ગાઈસ અહીંયા કૂવો જુઓ ગાઈસ. આ નાનું જોગદારી કૂવું છે એવું લાગે છે. આવા નાના કૂવા હોય ને એને જોગદારી કૂવું કહેવાય. જોગદારી. બીજો પણ એક કૂવો છે આપણી પાસે ત્યાં આપણા ખેતરની બાજુમાં. એ ફરી ક્યારેક બતાવીશું તમને.